અમરેલીના કેરિયા રોડ પર ગેરકાયદેસર સ્પા સામે મહિલાઓ મેદાનમાં. સ્થાનિક મહિલાઓએ ચાલતા ગેરકાયદેસર સ્પા પર જનતા રેડ કરી. સ્પા સાથે ફોર્ચ્યુન હોટલ પર ગેરકાયદેસર અમુક મહિલા પુરુષો ઝડપાયા. પોલીસે 3 મહિલા અને 3 પુરુષોને લઈને પોલીસ મથકે રવાના. મહિલાઓ અને સ્થાનિકો અમરેલી એસપી કચેરીએ પહોંચ્યા. અમરેલી એસપી સંજય ખરાત દ્વારા જિલ્લાભરમાં ગેરકાયદેસર સ્પા સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી. જિલ્લામાં એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક હાથે કામગીરી કરશે. સંજય ખરાત. મારું નામ દિવ્યાબેન છે. હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું. સામેની સાઈડ અમારે ખરાબ ધંધા થાય છે. એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો. એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ 3 લેડીઝને છોકરા સાથે પકડી. કઈ જગ્યાએથી પકડ્યા હતા? અમારે અયોધ્યા એપાર્ટમેન્ટની એક્ઝેક્ટ સામે ફોર્ચ્યુનર હોટલની સામે. અગાઉ ક્યારે તમે રજૂઆત પોલીસને કોઈને કરેલી ખરી? હા, અમે બહુ જ રજૂઆત કરેલી છે. 7 દિવસથી અમે કોર્ટમાં ધક્કા ખાઈ છે. ત્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ જાતનો કોઈ સપોર્ટ કરવામાં આવેલો? પોલીસ આવ્યા હતા. પોલીસ સહિત જ અમે એ લોકોને બધાને સાથે જ પકડ્યા છે અને પોલીસ લઈ ગયા છે. અમારે એટલી જ મહિલાઓને વિનંતી છે કે ઝટ સે ઝટ અહીંયા સીલ લાગવા જોઈએ. અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈએ. અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટિયું થાય છે, એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાઈઓ અમને ના પાડીને વયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી. નહીં, માલિકને આજે અમે બોલાવ્યો હતો પણ અહીંયા આવ્યો નહીં. અમને ખબર નથી. અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં. કોણ માલિક છે? કોને બોલાવવાની કોશિશ કરી? જે આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને અમે બોલાવવાની કોશિશ કરી. હોટલના માલિકને બધાય સાઈડવાળાએ અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે. કોઈએ બોલાવ્યો નહીં. પોલીસ પણ હારે, મેડમ પણ હારે હતા, છતાંય અમે ક્યાંય એને શેઠને જોયો નહીં. આ લગભગ 2 વર્ષથી હાલે છે. શું હતું સર? ગઈકાલે ને આજે અમરેલીના જે કેરિયા રોડ છે એ રોડ ઉપર આવેલ એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે 48 દુકાનો જે છે, આમાંથી અમુક દુકાનોમાં 6 દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં. અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા 8 દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે. તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા 1 મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી. જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી. તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી. અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાયસન્સ, જેમાં સ્પાના નામથી જે લાયસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે, જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર સંજય વાળા, અસ્મિતા ન્યૂઝ, ધારી.